નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાત કરીશું ટેક્સ ફાઇલિંગ વિશે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જો તમારું ફાઇલિંગ બાકી છે તો કયું આઈટીઆર ફોર્મ ભરવાનું રહેશે, કઈ રીતના ભરવાનું છે, શું તૈયારી કરવાની છે અને કઈ કઈ આવક તમારી ટેક્સેબલ આવક ગણાશે, આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર CA નિતેશ બુદ્ધદેવ. નિતેશભાઈ, ઘણું સ્વાગત છે. અને ઓફકોર્સ આપણે એવરી યર વાત કરતા હોઈએ છીએ ટેક્સ ફોર્મ્સની, ટેક્સ ભરવાની રીત, શું યાદમાં રાખવું જોઈએ, અને મે બી અત્યારના પણ આપણે એ જ કરવાના છે બિકોઝ એવરી યર આપણે થોડું રિમાઇન્ડ કરવું જોઈએ, કારણ કે થોડા ચેન્જીસ આવતા જ રહ્યા છે આઈટીઆર ફાઇલિંગમાં. તો પહેલાં તો જો કોણે આ વખતે આઈટીઆર ફાઇલ કરવું જ પડશે, તો એમને કારણ કે કોઈને એમ લાગે કે હવે મારે તો બધું એક્ઝેમ્પશન છે, કોઈ ટેક્સેબલ ઇન્કમ નથી, તો હું ભરું કે નહીં, શું નિલ રિટર્ન પણ ફાઇલ કરવું જરૂરી છે? બિલકુલ પ્રીતિજી, આ એક બહુ મોટું મિસકન્સેપ્શન છે કે મારી ઇન્કમ અમુક આવકની ઉપર છે ત્યારે જ મને આ રિટર્ન ફાઇલ કરવું પડશે. તો આપણે છે ને પ્રીતિજી આને 3 કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકીએ. સૌથી પહેલી, જે 90% લોકો ફોલ થાય છે, જે રિટર્ન ફાઇલ કરતા હોય છે, એ થઈ ગઈ કે મારું બેઝિક એક્ઝેમ્પશનની ઉપર મારી આવક છે કે નહીં. બરાબર છે? ભલે તમારી 12 લાખ સુધીની આવક છે જેના પર ટેક્સ નથી ભરવાનો, એનો મતલબ એમ નથી કે તમારે રિટર્ન નથી ભરવાનું. કારણ કે પ્રીતિજી, આ ફર્સ્ટ યર છે જ્યારે લોકો 12 લાખની આવક સુધી ઉપર ટેક્સ નથી ભરવાના. બટ જો તમારી ઇન્કમ નવી રિજિમમાં છે અને 4 લાખની ઉપર હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે, કે એનો મતલબ થયો બેઝિક એક્ઝેમ્પશનની ઉપર. અને જો તમે ઓલ્ડ રિજિમમાં છો અને તમારી આવક 2.5 લાખની ઉપર છે તો તમારે રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. બટ આની સિવાય એક કેટેગરી છે જે ઘણા ખરા ટેક્સ પેયરને ખબર નથી, યા ઘણા ખરા લોકોને ખબર નથી. જો તમારી ભલે બેઝિક એક્ઝેમ્પશન કરતાં પણ આવક ઓછી હોય, પણ તમારી ઇલેક્ટ્રિસિટીનું બિલ આખા વર્ષ દરમિયાન તમે જો 1 લાખ ઉપર ભર્યું હોય, તમે ફોરેન ટ્રાવેલ કર્યું હોય, યા તમારા ખુદ પર યા બીજા કોઈના ફોરેન ટ્રાવેલ પર તમે 2 લાખથી ઉપર ખર્ચો કર્યો હોય, તમારી પાસે કોઈ ફોરેન કંપનીના શેર્સ છે યા કોઈ આવક છે, આ બધા જ પ્રીતિજી કમ્પલસરી છે, ભલે એની ઇન્કમ 4 લાખથી ઉપર હોય કે ન હોય. બટ આવી જે કેટેગરીના જે તમે કહી શકો જે અસેસી છે, એ લોકોએ પણ રિટર્ન ભરવું આવશ્યક છે. અને થર્ડ, અને એ પણ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે, ઘણા લોકોને રિફંડ લેવાનું હોય છે. તો જો રિફંડ લેવું હશે, ભલે ટેક્સ પેએબલ નહીં હોય યા તમારી બેઝિક એક્ઝેમ્પશન કરતાં નીચે થઈ જતી હોય, બટ જો તમારે રિફંડ લેવું હોય, તમારો કોઈ TDS કપાણો છે, તો પણ તમારે રિટર્ન ભરવું પડશે. અને આની સિવાય જે વોલન્ટરી કહી શકીએ આપણે, કે માનો કે તમને અત્યારે જરૂર નથી રિટર્ન ભરવાની, બટ તમને ફ્યુચરમાં ક્યારે પણ લોન લેવી હશે યા કોઈ પણ જાતનો તમારો ફિનાન્શિયલ ટ્રેક રેકોર્ડ બનાવવો હશે, તો રિટર્ન ભરવું ખૂબ આવશ્યક છે અને ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ એક પ્રૂફ આપે છે કે તમારી ઇન્કમ 100 એન્ડ 100 યર્સમાં આટલી હતી અને તમારું આ ટેક્સેબલ ઇન્કમ યા તો તમારી આ એક ઇન્કમનો પુરાવો છે. તો આ 3 કેટેગરીમાં પ્રીતિજી આપણે ડિવાઈડ કરી શકીએ અને આ બધાએ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. તો યસ, ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓફકોર્સ તમે ટેક્સેબલ છો તો તમારે ભરવાનું જ રહેશે, પણ જો તમે ન્યૂ રેજિમ ફોલો કરી રહ્યા છો અને એમાં જો 4 લાખની ઉપર જો તમારી ઇન્કમ હોય તો તમારે અહીંયા રિટર્ન ફાઇલ કરવું પડશે. તમે ઓલ્ડ રેજિમમાં છો અને 2.5 લાખની ઉપરનું જો તમારી 2.5 લાખ સુધી કે એની ઉપર તમારી ઇન્કમ હોય તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. સાથે જ ઇલેક્ટ્રિસિટી બિલ જો તમારું પર એનમ 1 લાખની ઉપર આવતું હશે તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. આ ઘણા ઓછા લોકો જાણતા હશે, જે નિતેશભાઈએ પણ કહ્યું એ. અને જો તમે ફોરેન ટ્રાવેલ કર્યું છે અને તમારું ટોટલ એક્સપેન્ડિચર 2 લાખની ઉપર છે પર એનમ, તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. તો આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને ઓફકોર્સ રિફંડ લેવાનું હોય તો તમારે કરવું જ પડશે, નહીં તો પછી રિફંડ કેવી રીતના મળશે, એટલે તમારે એ પણ રિટર્ન ફાઇલ કરવું પડશે. ને પછી ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડ તમારે જો સરળ કરવો હોય, આગળ જતાં તમને લાગતું હોય કે લોન તમારે લેવી પડે એવું હોય છે, તો પણ તમારે અહીંયા રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. પણ જ્યારે આપણે રિટર્ન ફાઇલની વાત કરી રહ્યા છીએ, હવે બીજું જે કન્ફ્યુઝન આવતું હોય છે નિતેશભાઈ, કે મારે કયા આઈટીઆર ફોર્મને ચૂઝ કરવું. હવે અહીંયા ઘણા બધા આઈટીઆર ફોર્મ્સ છે, તો અહીંયા ચૂઝ એન્ડ પિક કઈ રીતના કરવાનું? બિલકુલ પ્રીતિજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયા આઈટીઆરમાં તમારે તમારી આવક દેખાડવાની. કારણ કે જો હું આઈટીઆર ફોર્મ રોંગ સિલેક્ટ કરી લઈશ પ્રીતિજી, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ડિફેક્ટિવ રિટર્ન, એટલે એઝ ગુડ એઝ તમે રિટર્ન ફાઇલ નથી કર્યું. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને ઘણીવાર લોકોને લાગતું હોય છે કે મારે તો આ જ આઈટીઆર આવશે, પણ ઘણી ખરી કોમ્બિનેશન ઇન્કમ જે લોકો ઇગ્નોર કરી દે છે, એને લીધે એનું આઈટીઆર ચેન્જ થઈ જાય છે. તો આપણે સરળતા માટે એક સમજાવી દઈએ કે કેવી રીતના આઈટીઆર કના માટે કયું આવશે. સો આઈટીઆર 1, જેને સહજ પણ કહેવાય છે પ્રીતિજી, એ છે જો તમારી સેલરી ઇન્કમ છે ને 50 લાખ કરતાં નીચે છે.
તમારી પાસે તમે હાઉસ પ્રોપર્ટી તમારી પાસે છે, તમારી પાસે ઘર છે, એ 2 થી વધારે નથી. બરાબર છે? હવે તમારો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય, જે મ્યુચ્યુઅલ ફંડ યા તો સ્ટોક્સથી થઈ શકે, એ 1.25 લાખ કરતાં ઓછો છે. હા, એક સિમ્પલ કેટેગરી થઈ ગઈ, જે ITR 1 ફાઇલ કરશે. એની પછી જે ઇન્ટરેસ્ટિંગ કેટેગરી આવે છે, જેમાં ઘણા ખરા આજના ઇન્વેસ્ટરો, જે આપણા દર્શકો છે, એ ફોલ થતા હશે. કારણ કે ઈ છે જ્યારે તમારે કેપિટલ ગેઇન હશે 1.25 લાખ કરતાં ઉપર, યા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે. તમારી પાસે 2 કરતાં વધારે પ્રોપર્ટીઝ છે, આઈધર તમે NRI છો, તમારી પાસે કોઈ ફોરેન એસેટ્સ છે, તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો, તમારી પાસે અનલિસ્ટેડ સ્ટોક છે. આ બધા જ પ્રીતિજી, ઓફકોર્સ, અથવા તો તમારી ઇન્કમ 50 લાખ કરતાં વધારે છે સેલરીથી, આ બધા જ આવરી લેવામાં આવશે ITR 2 ની અંદર. ITR 3 આવશે મેઇનલી બિઝનેસ અને પ્રોફેશનલ્સ લોકો માટે. કોઈની ફ્રીલાન્સિંગ ઇન્કમ છે, કોઈની કન્સલ્ટન્સી ઇન્કમ છે, કોઈ વસ્તુનો બિઝનેસ કરે છે, આ બધાએ ITR 3 ભરવાનું આવશે. અને જે ITR 4 છે એને સુગમ કહેવાય છે, જે સ્મોલ કન્સલ્ટન્સી ઇન્કમ જે 75 લાખ સુધીની દેખાડે છે, અને જે પ્રિઝમ્પટિવ ટેક્સેશન ઓપ્ટ કરે છે, યા તો જે લોકોનું 2 કે 3 કરોડનું ટર્નઓવર છે, જે 44 AD અગેન પ્રિઝમ્પટિવ ટેક્સેશન ઓપ્ટ કરે છે, એ લોકો માટે છે ITR 4. અને બાકીના જે ITR છે 5, 6, 7, એ બધા કંપનીઝ, પાર્ટનરશિપ એ લોકો માટે હોય છે. તો જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર જે આપણે આજ વાત કરી રહ્યા છે, એને ITR 1 થી ITR 4 સુધીની આ કેટેગરી છે. એની અંદર તમારી ઇન્કમ આ વર્ષે, ઓકે, આ વર્ષે કઈ વસ્તુની અંદર તમારી વસ્તુ ટેક્સેબલ થઈ છે, યા તમારી કઈ જાતનું પ્રોફિટ યા લોસ છે કોઈ કેપિટલ અસેટથી, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આઈધર ITR 1, 2 યા 3 યા તો 4 સિલેક્ટ કરી અને એની અંદર તમારે આ બધી માહિતી આપવાની હોય છે. 1 to 4માં તમે ફોલ થશો. હવે હજી નીતિશભાઈએ કહ્યું એ ધ્યાનમાં રાખીને આપણે ચૂઝ કરવાનું રહેશે. પણ નીતિશભાઈ, હવે કોઈ એવો સેલરાઇડ પર્સન હોય કે ટેક્સ પેયર હોય જેને FNO કે ઇન્ટ્રોડ્યુ પણ કરે છે, અને આઈ થિંક બધા જ હવે કરતા હશે, તો કયું એમને ITR ફોર્મ એપ્લિકેબલ રહેશે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પ્રીતિજી. કારણ કે ઘણીવાર શું થાય છે, લોકોને એમ લાગે છે કે એની જે FNO યા તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ એક્ટિવિટી છે ને, એ પણ કેપિટલ ગેઇનની જેમ ટેક્સ થાય તો એને ITR 2 આવશે. બટ નહીં. જ્યારે તમે ભલે તમારી મેઇન ઇન્કમ સેલરી છે, પણ થોડા ઘણા પર ટ્રાન્ઝેક્શન છે જે તમારા ઇન્ટ્રાડે ટ્રેડિંગના હોય, યા તો FNO ના હોય, આ તમારી બિઝનેસ અને પ્રોફેશનમાં કાઉન્ટ થશે. તો તમારી સેલરી ઇન્કમ છે એ પણ દેખાડો, અને તમારી આ જે FNOની યા તો ઇન્ટ્રાડે ટ્રેડિંગની ઇન્કમ છે એ પણ દેખાડવા માટે હવે તમારે ITR 3 ભરવું પડશે, જેમાં તમે તમારી સેલરીની ડિટેલ પણ આપશો. એ સાથે તમારા ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં જે તમારે પ્રોફિટ યા તો લોસ થયો છે, યા તો તમારું ઇન્ટ્રાડે ટ્રેડિંગ છે, યા તો તમારું નોર્મલ ટ્રેડિંગ છે, ભલે એ બાય ટુડે સેલ ટુમોરો હોય, સ્વિંગ ટ્રેડિંગ હોય, આ બધું એઝ ઇન્કમ ફ્રોમ બિઝનેસ કાઉન્ટ થશે પ્રીતિજી. તો એ લોકોએ ભરવું પડશે ITR 3. અહીંયા ઘણા ખરા લોકો મિસ્ટેક કરી દેતા હોય છે. એ લોકોને એમ લાગે છે એ લોકો કેપિટલ ગેઇનની અંદર, એટલે કે ITR 2માં આવશે. એવું બિલકુલ નથી. કારણ કે ITR 2ની નીચે કેપિટલ ગેઇન ટ્રાન્ઝેક્શન આવશે, જેમાં કોઈ લોંગ ટર્મ માટે શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરે છે, યા તો ગોલ્ડમાં નિવેશ કર્યો છે, સિલ્વરમાં નિવેશ કર્યો છે. પણ જો તમે આ ટ્રેડિંગ એક્ટિવિટી કરશો તો એ તમારી બિઝનેસ આવક થઈ જશે, અને એટલા માટે તમારે ITR 3 ભરવું પડશે પ્રીતિજી. ઓકે, તો ITR 3 ભરવું પડશે જો તમે સેલરાઇડ છો અને FNO અને તમે એ એક્ટિવિટીમાં કામકાજ કરો છો, તો તમારે અહીંયા ITR નંબર 3 ભરવું પડશે. હવે પહેલાં એક જ ડ્યુ ડેટ હતી, બધા કોઈ પણ રિટર્ન તમે ફાઇલ કરો. હવે એમાં પણ એક ચેન્જ આવી ગયો છે. ડિફરન્ટ વસ્તુનું, ડિફરન્ટ ક્લાસનું ડિફરન્ટ ડ્યુ ડેટ્સ હોતી હોય છે. આ કઈ રીતના છે એ પણ તમે જો દર્શકોને કહી દો તો. બિલકુલ પ્રીતિજી. આપણે જ્યારે જોયું છે, નોર્મલ એવું થાય છે કે આપણી 31 જુલાઈ મોસ્ટ ઓફ ધ જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર હોય છે, ભલે એ પછી ITR 1, 2, 3, 4 કોઈ પણ ફાઇલ કરતા હોય, એની 31 જુલાઈની ડેટ હોય છે. આના લીધે મને લાગે છે ઘણીવાર સિસ્ટમ ઉપર બહુ બધું પ્રેશર આવી જતું હતું, અને ઓફકોર્સ CA ઉપર પણ પ્રેશર આવી જતું હતું. એને લીધે ઘણીવાર આપણે જોયું છે કે ઘણા વર્ષોમાં, લાસ્ટ 10 વર્ષમાં મિનિમમ મને લાગે છે 5 વખત એવું થયું હશે પ્રીતિજી કે ડ્યુ ડેટ એક્સટેન્ડ કરવી પડતી હતી, રાઈટ? તો મને લાગે છે ગવર્મેન્ટે એક બહુ પ્રોએક્ટિવ સ્ટેપ લીધો છે. સો હવે છે ને, મલ્ટિપલ ડ્યુ ડેટ્સ છે. સો સૌથી પહેલી ડ્યુ ડેટ આવે છે, જે અત્યારે આપણે ઓફકોર્સ એકદમ નજદીક છે, એ છે 31 જુલાઈ 2024. એનો મતલબ એમ છે કે જે લોકોનું ITR 1 યા તો ITR 2 છે, એ લોકો માટે રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ છે 31 જુલાઈ 2024. હવે જે લોકો બિઝનેસ પ્રોફેશન, એટલે કે ITR 3 યા ITR 4 નું રિટર્ન ફાઇલ કરશે, યા FNO વાળા, જે પણ આપણે વાત કરી, જો તમારું ITR 3 અથવા તો ITR 4 છે, તમારા માટે ડ્યુ ડેટ છે 31 ઓગસ્ટ 2024, જુલાઈ નથી. તો તમને 1 મહિનો અહીંયા આગળ એડિશનલ મળે છે, કારણ કે ITR 3 અને ITR 4 ની રિક્વાયરમેન્ટ થોડુંક કોમ્પ્લેક્સ રિટર્ન હોય છે કમ્પેર ટુ ITR 1 એન્ડ 2. સો ITR 3 અને 4 માટે મળે છે 31 ઓગસ્ટ 2024. હવે કોઈ ઘણા ખરા ઓડિટની અંદર આવતા હોય છે. ઘણા ઇન્ડિવિજ્યુઅલનો કોઈ ટર્નઓવરની લીધે કોઈ બિઝનેસ અને પ્રોફેશનમાં એક હદની ઉપર જો ટર્નઓવર જાય,
તો એને ઓડિટ કરાવવું પડે છે. તો એ ઓડિટવાળી જે ડ્યુ ડેટ છે પ્રીતિજી, એ છે 31 ઓક્ટોબર 2024. આની સાથે એક હજી ઇમ્પોર્ટન્ટ એક બે ડેટ છે જે યાદ રાખવી જોઈએ. કોઈ આપણે આઈ થિંક વેલ વિધિન ટાઈમ શો કરી રહ્યા છે, બટ તો પણ કોઈનું જો ભૂલ થઈ જાય યા મિસ થઈ જાય, 31 જુલાઈવાળી ડેટ ચૂકી જાય યા તો 31 ઓગસ્ટવાળી ડેટ ચૂકી જાય, તો એ લોકો ફાઇલ કરી શકશે બિલેટેડ રિટર્ન. અને બિલેટેડ રિટર્નની ડ્યુ ડેટ છે 31 ડિસેમ્બર 2026. પણ આ બિલેટેડ રિટર્ન છે પ્રીતિજી ફ્રીમાં નહીં મળે. એના માટે 5,000 રૂપિયા સુધીની પેનલ્ટી ભરવી પડશે. અને કોઈએ રિટર્ન ભરી દીધું છે ઓલરેડી, પણ હમણાં આપણે ITR 1, 2, 3, 4ની વાત કરીને કોઈને લાગે છે કે કંઈ મિસ્ટેક થઈ ગઈ છે યા કોઈ ઇન્કમ નથી દેખાડાણી, તો એ લોકો રિટર્નને રિવાઇઝ કરી શકશે. અને રિટર્ન રિવાઇઝ કરવાની ડ્યુ ડેટ છે 31 માર્ચ 2027. ઓકે. તો યસ, સેલેરાઇડ અને મોસ્ટ ઇન્ડિવિજ્યુઅલને ઓફકોર્સ 31મી જુલાઈ 2026 આપણે જે નોર્મલ 31મી જુલાઈ સુધીના ભરતા હોઈએ છીએ એની રહેશે. નોન ઓડિટ બિઝનેસ અને પ્રોફેશનલ્સ માટે 31 ઓગસ્ટ 2026. ઓડિટ કેસીસમાં 31 ઓક્ટોબર 2026 સુધીનો તમને આ વર્ષે ટાઈમ મળશે. બિલેટેડ રિટર્ન્સ જો તમે ભર્યું નથી, જો એવું કરતા નહીં, પણ જો એવું થઈ જાય છે તો 31 ડિસેમ્બર 2026 સુધીનો તમને ટાઈમ મળશે. પણ એમાં તમારે એક લેટ ફી 5,000 સુધીની પણ ભરવી પડી શકે છે. રિવાઇઝ રિટર્ન જો તમારે ભરવું છે, તમે કંઈ ભૂલી ગયા કે તમારે કંઈ ચેન્જ કરવો છે, તો તમને 31 માર્ચ 2027 સુધીનો ટાઈમ મળશે. એટલે એ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. અને જો તમે ડેટ મિસ કરો છો કે તમારે કંઈ લોસ કેરી ફોરવર્ડ કરવો છે ને તમે મે બી ચૂઝ કરવું હોય ઓલ્ડ રેજિમ ન્યૂ રેજિમ વચ્ચે, તો એ પણ તમે અહીંયા નજર રાખી શકો છો. પણ નીતિશભાઈ, ઓફકોર્સ આપણે હવે ઘણું બધું ITR આપણે પોર્ટલમાં જ કરી દેતા હોય છે, રાઈટ? અને તમે અપલોડ કરી લેતા હો છો. કઈ રીતના આપણે ધ્યાનમાં રાખવું પડશે બિફોર યુ ઓપન ધ પોર્ટલ? કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા પડશે જો જ્યારે તમે ફાઇલિંગ કરો છો ત્યારે? આ પ્રીતિજી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણીવાર છે ને આપણે રિટર્ન ફાઇલિંગ માટે રેડી નથી હોતા. તો ઘણીવાર એવું પણ જોયું છે, ઘણા ખરા CA લોકો પણ કમ્પ્લેન કરતા હોય છે કે અમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી આવતા. હવે તમારી હાથે ફાઇલ કરો છો યા તમે કોઈ CA થ્રુ ફાઇલ કરો છો યા કોઈ પોર્ટલ, ઓનલાઈન ઘણી બધી પોર્ટલ જેના થ્રુ ફાઇલ કરો છો, બટ અલ્ટિમેટલી તમે જવાબદાર છો, કારણ કે આ રિટર્ન તમે વેરીફાઈ કરી રહ્યા છો, રાઈટ? સો તમારે સૌથી પહેલું, જો તમે સેલરીડ છો તો તમારે પહેલાં તમારું ફોર્મ 16 જે તમને ઓફિસમાંથી મળ્યું છે એ તમારી સામે રાખવાનું છે. એની સાથે એક બહુ મોટું અને બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જે લાસ્ટ 4 થી 5 વર્ષ પહેલાં પ્રીતિજી ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યું, જે છે AIS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. હું એને કહું છું કે એ તમારી એક ફિનાન્શિયલ કુંડલી છે. અને એનું કારણ એ છે પ્રીતિજી, એની અંદર તમે કદાચ તમને આપણને આઈડિયા નહીં હોય, એ બધી ઇન્કમ પણ ઓલરેડી એની અંદર દેખાતી હશે. ફોર એક્ઝામ્પલ, તમને કેટલું ડિવિડન્ડ મળ્યું, તમને કેટલું સેવિંગ બેંક ઇન્ટરેસ્ટ મળ્યું, તમને કઈ FD છે ને FD પર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું, તમારો સેલરીમાં કેટલો TDS કપાણો યા પ્રોફેશનલ ફીસમાં કેટલો TDS કપાણો, કોઈ GST કોઈને એપ્લિકેબલ છે તો એને કેટલું GST વર્ષ દરમિયાન ભર્યું છે યા એનું GST ટર્નઓવર કેટલું છે, યા તો પછી તમારું કોઈ પણ જાતનું તમે મ્યુચ્યુઅલ ફંડ લીધા છે યા તો વેચ્યા છે, કોઈ શેર લીધા છે યા વેચ્યા છે, આ બધી ઇન્ફોર્મેશન આની અંદર ઓલરેડી AISમાં ઉપલબ્ધ છે. તો મને લાગે છે આ શો જોયા પછી જો કોઈ ફર્સ્ટ વસ્તુ કરવી જોઈએ, બિફોર એને રિટર્ન ઓલરેડી ભલે ફાઇલ કરી દીધો છે ને ખબર નહીં હોય તો પણ એને જો રિટર્ન ફાઇલ કરવાનું બાકી છે તો આ કરવું જ જોઈએ. AIS એની અંદર હોલસમ ડિટેલ અવેલેબલ છે. કોઈ ફોરેન ફરવા ગયું હોય છે અને એને ફોરેક્સ લીધા હશે તો એ પણ એની અંદર પ્રીતિજી આવશે. કોઈ 10 લાખ ઉપરની ગાડી લીધી છે તો 1% TCS ભરવું પડે, એ પણ એ ડિટેલ એની અંદર છે. તમે બીજી કોઈ વસ્તુ લાર્જ અમાઉન્ટનો કેશ ડિપોઝિટ કર્યો છે યા તો તમે 10 લાખ ઉપર તમે ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું છે, આ બધી ડિટેલ તમારા AISની અંદર છે. આનો મતલબ એમ થયો કે તમારું ફોર્મ 16 એક સેલરીની ડિટેલ આપે છે, પણ એની સાથે તમારું જે AIS છે એ બિઝનેસમેન હોય, પ્રોફેશનલ હોય યા તો પછી સેલરીડ હોય યા પછી તમારી ખાલી કેપિટલ ગેઇનની ઇન્કમ છે, આ બધું તમારી અંદર આમાં આવરી લેવામાં આવ્યું છે. તો સૌથી પહેલી વસ્તુ એ કરવાની છે કે તમારું બ્રોકરનું સ્ટેટમેન્ટ પણ તમે કાઢો, એની સાથે આ બધું ક્રોસ ચેક કરો. તમારી સેલરીનું જે ફોર્મ 60 છે એની સાથે ક્રોસ ચેક કરો કે જે તમારી ઇન્ફોર્મેશન AISમાં આવે છે એ બરાબર રિફ્લેક્ટ થાય છે એની. કારણ કે આ જો ઇન્ફોર્મેશનમાં કાંઈ પ્રોબ્લેમ હશે, મતલબ તમે કોઈ AISમાં ડિટેલ છે પણ તમે નથી દેખાડી, તો સૌથી વધારે ચાન્સીસ છે કે તમને કોઈ નોટિસ આવી શકે કે તમારું AI યા જે લોકોએ સોફ્ટવેર લગાડ્યા છે ઇન્કમ ટેક્સમાં, એમાં સિમ્પલી સૌથી પહેલું તમારું રિટર્ન ફાઇલ થશે એટલે ચેક થશે કે તમારી AISમાં આ 4-5 વસ્તુ છે અને તમે રિટર્નમાં 3-4 વસ્તુ દેખાડી છે. તો જે ગેપ હશે પ્રીતિજી, એ સૌથી પહેલાં ફ્લેગ થઈ જશે સિસ્ટમમાં જ તે. તો આમાં તમને કદાચ ઇન્કમ ટેક્સથી કોઈ ક્વેરી આવવાનો ચાન્સ રહે, એટલે સૌથી પહેલું તમારા AISમાં શું દેખાડે છે એ ચેક કરો. એ તમારી બધી વસ્તુ, તમારું જે
બ્રોકિંગ સ્ટેટમેન્ટ છે યા તમે કોઈ વસ્તુ બીજી ક્લેમ કરી છે એની સાથે ચેક કરો. અને જો કાંઈ એરર હોય, ઘણીવાર એવું પણ થાય છે પ્રીતિજી કે એઆઈએસમાં કોઈ એરર હોઈ શકે, તો તમારે એઆઈએસના પોર્ટલમાં જઈને જ રિપોર્ટ કરવાની છે. તો મને લાગે છે પહેલાં બહુ બધા ડોક્યુમેન્ટની જરૂર હતી, પણ હવે એઆઈએસ તમારું બ્રોકિંગ, જે તમારા જે 2-3 બ્રોકર હોય યા એક બ્રોકર હોય, એનું પીએનએલ અકાઉન્ટ યા કેપિટલ ગેઇન અકાઉન્ટ તમે જે કહો છો એ લઈને બેઠો, તમારું સેલરીનું જે ફોર્મ 16 છે લઈને બેઠો. આ સિવાય જો તમે ઓલ્ડ રિજીમમાં છો તો તમારી એટીસીના જે પ્રૂફ હોય, તમારી પ્રીમિયમ રિસીટ થઈ ગઈ, તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ જેમ કે એટીડીના પ્રૂફ છે, એ બધા સાથે રાખો. પ્રીતિજી હવે કેવું થઈ ગયું છે, તમારી જે હેલ્થ ઇન્સ્યોરન્સનો નંબર છે યા એની રિસીટ છે એ ઘણી ખરી ડિટેલ આપવાની હોય છે. કોઈએ જો ડોનેશન ક્લેમ કર્યું છે તો ડોનેશન માટેનો એક જે નંબર હોય એક રિસીટ પર, એ પણ તમારે નાખવાનો છે. તો આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈને બેસવાના છે, પહેલાં કલેક્ટ કરવાના છે, અને એ પછી રિટર્ન ફાઇલિંગની શરૂઆત થવી જોઈએ. આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારે સીએ પાસે જવાનું છે, યા તો ઓનલાઈન પોર્ટલમાં તમારે આ ડિટેલ આપવી પડશે. પણ આ બહુ ક્રુશિયલ છે, કારણ કે જો આમાં કાંઈ ગેપ હશે અને કોઈ ઇન્કમ ભૂલાઈ જશે, ઓલરેડી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે આની ઇન્ફોર્મેશન ઓલરેડી છે એઆઈએસના મારફતથી, તો રિટર્ન તમે ભરી દેશો પણ તમારી એરર હશે તો તમને કોઈ ઇન્કવાયરી યા નોટિસ આવવાની શક્યતા ઘણી ખરી છે. હવે નીતિશભાઈ, ઘણા બધા ચેન્જીસ આ વખતે આપણે જોઈ રહ્યા છીએ. કયા એવા મેજર ચેન્જીસ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, જે આગલા વર્ષોમાં એ ચેન્જીસ નહોતા ને આ વખતે એ ચેન્જીસ પર આપણે ધ્યાન આપવું જોઈએ? બિલકુલ પ્રીતિજી, આપણે નામ લીધા એમ આઈટીઆર 1, 2, 3, 4 તો ઘણા વર્ષોથી આવી રીતના જ છે. બટ હર વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈને કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન યા તો કોઈને કોઈ ફિલ્ડ ચેન્જ કરતું હોય છે, તો એક એની ધ્યાન રાખવાની રહેશે. એ ઉપરાંત સૌથી પહેલી વાર આપણું હવે 12 લાખ રૂપિયા સુધીનો કોઈ ટેક્સ નથી. એનું આ પહેલું વર્ષ છે ફાઇલિંગનું, રાઈટ? બિકોઝ બજેટ 2025માં આ વસ્તુ લેવાની હતી, અને 1 એપ્રિલ 2025થી જેનું આપણે રિટર્ન ફાઇલ કરી રહ્યા છે એ ફાઇનાન્શિયલ યર છે 2025-26, એટલે કે 1 એપ્રિલ 25થી લઈને 31 માર્ચ 2026. તો ઘણા ખરા લોકોને એમ છે કે મારી કેપિટલ ગેઇનની આવક છે એના પર પણ ટેક્સ નહીં લાગે, કારણ કે મારી 12 લાખ કરતાં નીચે આવક છે. એવું નથી. જો તમે કોઈ કેપિટલ ગેઇન બુક કર્યો છે, જો એ શોર્ટ ટર્મ છે યા તો લોંગ ટર્મ 1.25 લાખ ઉપર છે, તો એના પર તમારે ટેક્સ ભરવાનો આવશે. અને તમે જો એડવાન્સ ટેક્સ નથી ભર્યો તો તમારે અત્યારે એ ટેક્સ ભરી અને પછી એનું રિટર્ન ફાઇલ કરવું પડશે. સો પહેલું આ એક ઇમ્પોર્ટન્ટ નોટ લેવા જેવી છે, કારણ કે ઘણા ખરા લોકોની ખબર નથી કે એની કેપિટલ ગેઇનની આવક પર જે આ 12 લાખ રૂપિયા સુધીની જે એક આપણે છૂટ કહી શકીએ, ઓકે, એ નથી, કારણ કે રિબેટને લીધે મળે છે. અને જે આ રિબેટનો બેનિફિટ છે કેપિટલ ગેઇન ઇન્કમ પર યા સ્પેશિયલ રેટથી જે ટેક્સ થાય, જેમ કે તમારી ક્રિપ્ટો ઇન્કમ છે, તમારી વિનિંગ ફ્રોમ લોટરી યા ઓનલાઈન ગેમ છે, એના પર આ અવેલેબલ નથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું, જે આઈટીઆર 1માં થોડો એનો સ્કોપ વધારવામાં આવ્યો છે. જો તમારી ઇન્કમ 1.25 લાખ સુધી જ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં, આઈધર સ્ટોક યા મ્યુચ્યુઅલ ફંડ, તો અત્યાર સુધી એવું હતું પ્રીતિજી કે એ લોકોને આઈટીઆર 2 ભરવું પડતું હતું, ખાલી ભલે એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે 1.25 લાખ સુધી. તો પણ હવે આ વર્ષથી એ ચેન્જ કરવામાં આવ્યો છે કે તમે એ આઈટીઆર 1ની અંદર હવે તમે ડિસ્ક્લોઝ કરી શકશો અને ભરી શકશો. તો એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ આવ્યો છે. અને થર્ડ એક બહુ મોટો ચેન્જ જે દેખાઈ રહ્યો છે એ છે કે ઘણા લોકો જે એક્ઝેમ્પ્ટ ઇન્કમ હોય એ દેખાડતા નથી. એટલે તમારી કોઈ એલઆઈસીની પોલિસી મેચ્યોર થઈને આવી, તમારું પીપીએફનું અમાઉન્ટ મેચ્યોર થઈને આવ્યું, યા તો તમારી કોઈ રિલેટિવ પાસેથી તમને ગિફ્ટ મળે છે, ઓકે, એ નથી દેખાડતા. પણ હવે જે એક્ઝેમ્પ્ટ ઇન્કમ, પહેલાં પણ આ દેખાડવું જરૂરી જ હતું, પણ હવે એક સેપરેટલી ફિલ્ડ દેખાડવામાં આવી છે જેને કહેવાય છે રિસીટ નોટ ઇન નેચર ઓફ ઇન્કમ. તો આ એક નવી ફિલ્ડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. તો જે લોકો એક્ઝેમ્પ્ટ ઇન્કમ દેખાડવાનું ભૂલી જતા હતા એ લોકોએ ખાસ નોંધ લેવાની છે કે હવેથી એક્ઝેમ્પ્ટ ઇન્કમ પણ પ્રોપરલી દેખાડવી બહુ જ આવશ્યક છે. તો આવા જે 3-4 નાના મોટા ચેન્જીસ છે એને ધ્યાન રાખવા પડશે, કારણ કે કદાચ આ ચેન્જીસ લોકો નોટિસ નહીં કરે અને જો એ લોકો આમાં ઇન્ફોર્મેશન નહીં આપે તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો ઓફકોર્સ આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. પણ બીજું જે હવે ઓલ્ડ રેજિમ, ન્યૂ રેજિમ, બરાબર છે, અત્યારના આપણે હજી પણ ઘણા લોકો કન્ફ્યુઝ છે કે મારે કઈ રેજિમમાં જવું જોઈએ, મારા માટે કઈ બેટર છે, બેસ્ટ છે. પણ જ્યારે આપણે રિટર્ન ફાઇલ કરવા બેસતા હોય ને પછી ઇફ વી વોન્ટ ટુ ચેન્જ, ત્યારે કે મારે ભાઈ ન્યૂ રેજિમમાં જવું છે કે મારે મારું રેજિમ ચેન્જ કરવું હોય છે લાસ્ટ મિનિટ પર, તો તમે કરી શકો છો કે તમે નથી કરી શકતા? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિજી, કારણ કે જે સેલરીડ લોકો છે એને નોર્મલી ફર્સ્ટ મંથ જ્યારે સ્ટાર્ટિંગમાં એપ્રિલ મંથ સ્ટાર્ટ થાય, ફિનાન્શિયલ યર સ્ટાર્ટ થાય, ત્યારે એ લોકોની રિજીમ બાય ડિફોલ્ટ હવે ન્યૂ રિજીમ છે લાસ્ટ 2 યર્સથી, બરાબર છે. પણ ઘણીવાર એવું થાય છે કે એ લોકોને વર્ષ પછી યા વર્ષ દરમિયાન ખબર પડે કે મારા માટે ઓલ્ડ રિજીમ બેનિફિશિયલ છે, યા તો વાઇસ વર્સા. તો એ લોકો માટે ગુડ ન્યૂઝ એમ છે કે તમે રિટર્ન ફાઇલ કરતી વખતે પણ તમારી રિજીમ ચેન્જ કરી શકો છો. એટલું જ નહીં, હર વર્ષે તમે આ રિજીમને ચેન્જ કરી શકો છો.
ઓફકોર્સ તમારી ઓફિસમાં પણ અને તમે રિટર્ન ફાઇલ કરવા જાઓ છો ત્યારે તો તમે જો સેલરીડ છો એટલે તમે ITR 1 યા ITR 2 ભરો છો તો તમારી પાસે અનલિમિટેડ ચોઇસ છે કે તમે હર વર્ષે તમારી રિઝ્યુમ બદલી શકો અને રિટર્ન ફાઇલિંગ પહેલાં પણ તમે એકવાર ક્રોસ ચેક કરી લો તમારી માટે કઈ રિઝ્યુમ બેનિફિશિયલ છે એને ચેન્જ કરી શકો. પણ જો કોઈ દર્શકો તમે લોકો ITR 3 ભરો છો, ITR 4 ભરો છો, મતલબ તમે બિઝનેસ અને પ્રોફેશન તરીકે રિટર્ન ફાઇલ કરો છો, એની અંદર FNO વાળા પણ આવી ગયા પ્રીતિજી, તો એ લોકો માટે ખાલી માત્ર એક રાઉન્ડ ટ્રીપ અલાઉડ છે. મતલબ કોઈ ન્યૂ રિજીમમાં છે તો એકવાર ઓલ્ડ રિજીમમાં વયા જઈ શકશે, બટ ઓલ્ડ રિજીમમાંથી જો પાછા ન્યૂ રિજીમમાં આવશે તો પછી લાઈફ ટાઈમ એ લોકો પાસે આ રિજીમ સિલેક્શનની ચોઇસ નથી. તો જો કોઈ બિઝનેસ અને પ્રોફેશન એટલે કે ITR 3, 4 ફાઇલ કરો છો તો એના માટે એણે ખૂબ ચકાસીને જ અને રિજીમ સિલેક્ટ કરવી પડશે, કારણ કે તમને ખાલી એક રાઉન્ડ ટ્રીપ મળે છે તમારી રિજીમ બદલવા માટે. પણ જો તમે સેલરીડ છો તો તમે હર વર્ષે બદલી શકો છો. એટલું જ નહીં, તમે હર રિટર્ન ફાઇલિંગમાં પણ તમે સિલેક્ટ કરી શકો છો કે તમારી જે રિજીમ હતી, જે ઓફિસમાં સિલેક્ટ કરી હતી, એનાથી ચેન્જ કરીને બીજી રિજીમ પણ સિલેક્ટ કરી શકશો. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે. અને આની સાથે એક સ્મોલ ચેન્જ પ્રીતિજી, જો કોઈ રિટર્નની ડ્યુ ડેટ ભૂલી જશે, મતલબ 31 જુલાઈ યા 31 ઓગસ્ટ, તો પછી એ લોકોને ઓલ્ડ રિજીમ સિલેક્ટ કરવાનો ચાન્સ નહીં મળે. તો આપણે જે વાત કરી રહ્યા છે જો તમે વેલ વિધિન ટાઈમ રિટર્ન ફાઇલ કરો છો 31 જુલાઈ યા 31 ઓગસ્ટ, એના માટે જ આ ચોઇસ છે. બીજું એક કોમન જે કન્ફ્યુઝન રહેતું હોય છે કે સપોઝ મને કંઈ ઇન્કમ થઈ કે મને કોઈ ગિફ્ટ મળી, તો એ કઈ રીતના ટેક્સેબલ હોય છે અને એ શું વસ્તુ ITR ફોર્મમાં અને ITRમાં કઈ રીતના જતું હોય છે? બિલકુલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિજી, કારણ ઘણી વાર એમ લાગે છે આ ગિફ્ટ તો મેં મારા પેરેન્ટ્સ પાસેથી આવી છે, હસબન્ડ અને વાઈફને ગિફ્ટ આપી છે, તો આ તો દેખાડવાની જરૂર નથી કારણ કે આ તો ટેક્સ ફ્રી છે. એ નોલેજ બરાબર છે, એ ટેક્સ ફ્રી બિલકુલ છે. પણ જો મેરેજમાં કોઈના તરફથી પણ ગિફ્ટ આવે એ ટેક્સ એક્ઝેમ્પ્ટ છે. પણ એ સિવાય તમારો જો નોન રિલેટિવ છે એના તરફથી જો તમારે 50,000 કરતાં વધારે ગિફ્ટ આવે તો એ ટેક્સેબલ છે. તો એ તો તમારે દેખાડવી જ પડશે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં એના પર ટેક્સ ભરવો પડશે. પણ જો તમારી એક્ઝેમ્પ્ટ ઇન્કમ વાળી ગિફ્ટ પણ છે પ્રીતિજી, એટલે કે આપણે કીધું કે જે ક્લોઝ રિલેટિવ કહેવાય, જે ઇન્કમ ટેક્સની ડેફિનેશન છે રિલેટિવની, એની પરથી પણ જો કોઈ ગિફ્ટ આવી, ભલે 50,000, 2 લાખ, 5 લાખ યા કરોડોમાં હોય, ઠીક છે, પણ એની નોંધ મેં તમને કીધું એમ કે તમારે તમારા રિટર્નમાં દેવી પડશે એક્ઝેમ્પ્ટ ઇન્કમની અંદર. તો આ ઘણા ખરા લોકો ભૂલી જતા હોય છે અને પછી પાછળથી ઇશ્યુ થાય છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે તમારી ભલે એક્ઝેમ્પ્ટ ઇન્કમ હોય યા ગિફ્ટ વાળી ઇન્કમ હોય, એની તમારે ઇન્કમ ટેક્સમાં નોટ લેવી પડશે. યસ, તો આ બધા જ પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવા પડશે. અમે એક તમને રીકેપ આપી દીધું છે. જો તમને સમજ ન હતી કે તમને ખબર ન હતી તો પણ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. તો જો હજી પણ તમારું રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય કે તમે હજી કંઈ કર્યું નથી તો પણ તમે અહીંયા એક ચેન્જ કરીને રિટર્ન ફાઇલ કરી શકો છો. અને જેનું બાકી છે આ બધા જ મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખજો અને તમારું રિટર્ન જરૂરથી ફાઇલ કરી દેજો તમારી ડ્યુ ડેટ પહેલાં. ઓન ધેટ નોટ, નિતેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ એક ડિટેલ ઇન્ફોર્મેશન અમને આપવા બદલ. આઈ થિંક ઘણા બધા દર્શકોનું કન્ફ્યુઝન આજે આપણે દૂર કર્યું હશે. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.